નમસ્કાર સર. નમસ્તે. મહાનગરપાલિકાના સચિન વિસ્તારના નગરજનો, અમે સચિન વિભાગ કેળવણી મંડળ જે 1954ની અંદર સ્થપાયું હતું. હાલમાં હું દિનકરભાઈ નાયકના અધ્યક્ષ તરીકે આપ સૌને તારીખ 16મી જૂન સાંજે 4:30 કલાકે અમે અંગ્રેજી માધ્યમ માટે તૈયાર થયેલા મકાનનો લોકાર્પણ વિધિ કરવા જઈ રહ્યા છે. એને માટે આમંત્રણ કાર્ડો અમે મોકલી આપેલા છે. એટલે જે વ્યક્તિઓને આમંત્રિત કાર્ડો મળ્યા છે તેમને સમયસર પોતાનું સ્થાન લઈ લેવા માટે હું આ સ્થાનેથી આપને સર્વેને વિનંતી કરું છું. દોસ્તો, સચિન વિભાગ કેળવણી મંડળે 1954ની અંદર એક દીપ પ્રગટાવી 6 વિદ્યાર્થીથી શરૂઆત કરેલી હતી. એક વર્ષમાં જુદા જુદા 3 મકાનો બદલવા પડેલા. અમારા નટવરસિંહ દાદાના મકાનમાં પહેલી સંસ્થા ચાલુ થયેલી અને ત્યારબાદ અમે સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જગ્યા અને ભાડાની જગ્યાઓમાં રહ્યા. 1955થી અમને નવાબ સાહેબે એમનો રાણીનો મહેલ અને ખૂબ મોટું વિશાળ ગ્રાઉન્ડ આપ્યું ટોકન ભાડાથી, અને અમે ત્યાં 10 વર્ષ સુધી પૂર્ણ કક્ષાની ગુજરાતી માધ્યમની ધોરણ 8થી 11 સુધીની શાળા શરૂ કરી શક્યા. તે જમાનામાં ધોરણ 11 સુધીનું શિક્ષણ હતું. 10+2 1974-75 પછી આવ્યું અને 1977માં આપણે હાયર સેકન્ડરી શરૂ કરી શકેલા. હવે 1955 પછી 1960-61માં અમને એક સદગ્રસ્ત લાજપોર નિવાસી ફીજીવાસી તરફથી જમીન 4 એકર તલમપરમાં દાનમાં મળેલી. એ જમીન અમે અદલા બદલી કરીને હાલમાં જે જગ્યા પર છીએ એ જગ્યા મેળવી હતી. આ અમારા જે પૂર્વજો હતા તે કેટલા દૂરંદેશીઓ હતા કે આટલી મોટી વિશાળ જગ્યા અને બધાને જ નજીક પડે, સ્ટેશનથી બી નજીક પડે એ જાતનું સિલેક્શન તે જમાનામાં કર્યું. એવા અમારા જે મિત્રો છે અને જે અમારા વડીલો હતા તેને અમે આજે પણ એને સ્મરણાંજલિ આપતા રહીએ છીએ. હવે જે મકાનનું અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એ લોકાર્પણ માટે અમને કલર ટેક્સ કંપની જે સચિનમાં અને પંડેસરામાં આવેલી છે તેમના તરફથી 65 લાખ રૂપિયાનું માતબાર દાન મળેલું. 2010-11માં એની અમે શરૂઆત કરી અને તુરંતના સમયમાં એમણે અમને આ દાન આપેલું, અને તેથી અમે કલર ટેક્સ ઇંગ્લિશ મીડિયમનું નામ જે સરકાર પાસે મંજૂરી લેવાની તે મંજૂરી લઈને શરૂ કરેલું. ત્યારબાદ જે અમારી પાસે મકાન હતું પ્રાથમિક વિભાગનું તેમાં અમે પહેલાં સ્કૂલ શરૂ કરી. 2013ની અંદર જ્યારે અમારું 2010-11માં બંધાયેલું માધ્યમિક વિભાગનું નવું મકાન જે તે વખતના શિક્ષણ મંત્રીને હસ્તે લોકાર્પણ થયેલું તેમાં શિફ્ટ કરતા એ જગ્યાની અંદર અમે અંગ્રેજી માધ્યમ શિફ્ટ કર્યું અને ત્યાં પૂર્વ પ્રાથમિકથી લઈને હાયર સેકન્ડરી કોમર્સ સુધીનું અમે ત્યાં શાળા શરૂ કરી શક્યા. ત્યારબાદ મકાનની જરૂરિયાત હતી. જે મકાન જીર્ણ હતું, જે 1954માં બંધાયેલું, એટલે અમારે નવું મકાનની જરૂર હતી અને એમાં અમને કલર ટેક્સે તો સહકાર આપેલો હતો, પણ સાથે સાથે અમને મારે જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમને L&T હજીરા તરફથી મકાન બાંધકામ માટે 1.25 કરોડ રૂપિયાનું દાન મળ્યું. અને સાથે સાથે એમના એન્જિનિયરોએ સુપરવિઝન બી કર્યું, ઇવન ટેન્ડરિંગ કર્યું. તે ટેન્ડરિંગ વખતે પણ L&Tના એન્જિનિયરો હાજર રહ્યા અને નેગોશિએટ કર્યું અને સુપરવિઝન કરીને એમની રાહબારી હેઠળ મકાન તૈયાર થયું. આ મકાનની અંદર એમણે અમને એક ટીવી કે જેથી જે વાલીઓ પધારે અને બેસે તે સમયમાં એમના પાલ્યાઓની એટલે એના બાળકોની જે પ્રવૃત્તિ હોય તે જોઈ શકે તેને માટે એક ટીવી પણ આપ્યું છે, સાથે નોટિસ બોર્ડ અને ગ્રીન બોર્ડ પણ આપ્યું છે. અને આ મકાનની અંદર એમણે અમને ઓફિસને માટેનું, શિક્ષકોને બેસવા માટેનું તમામ ફર્નિચર એમણે પ્રોવાઈડ કર્યું છે. કેટલીક 105 જેટલી બેન્ચો પણ એમણે અમને પ્રોવાઈડ કરી છે.
સાથે સાથે એમને દરેક વર્ગખંડની અંદર 3 ફેન અને લોબીમાં પણ ફેન એ પણ એમના તરફથી મળ્યું છે. ટૂંકમાં જો હું કહું તો લગભગ 2.25 કરોડ રૂપિયા જેટલું માતબાર દાન આ મકાનની પાછળ એલ&ટી હજીરાના CSR ફંડમાંથી અમને મળ્યું છે. એમાં અમારા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ ખૂબ ખાસ રસ લેતા હતા અને એ મને સાથે લઈ જતા હતા અને અમે અમને સમજાવતા હતા અને એક હિસાબે અમને આ એલ&ટી તરફથી ખૂબ સહકાર મળ્યો હતો. તો મિત્રો, આ મકાનનું અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. એ પ્રસંગે શિક્ષણ મંત્રી જે આપણા સુરતના જ છે એ પ્રફુલભાઈ પાનસરિયાજી પધારવાના છે અને પ્રમુખ સ્થાને આપણા વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ પણ આવવાના છે. સાથે સાથે રિલાયન્સમાંથી હેમંતભાઈ દેસાઈ આવી રહ્યા છે. તો CSR ફંડના જે હેડ છે એલ&ટીના એ જોશી સાહેબ આવે છે, પૂર્વ CEO અતિકભાઈ દેસાઈ આવે છે, હસમુખભાઈ હોજીવાલાના સન હેમંતભાઈ હોજીવાલા આવી રહ્યા છે, હોજીવાલા એસ્ટેટના ચેરમેન. આવા ઘણા બધા મહાનુભાવો પણ પધારવાના છે. તે વખતે જો આપણી નાગરિકો તરીકેની ફરજ છે કે આપણે બધા હાજર રહીએ, ખૂબ જ શાંતિથી આપણું સ્થાન ગ્રહણ કરીએ, આપણે મદદરૂપ થઈએ ફંક્શનને સારી રીતે દીપાવવા માટે. એ આપણી બધાની ફરજ છે. આ અત્યારે જે સંચાલન કરે છે તે બધા આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. એટલે એ વિદ્યાર્થીઓ પોતે ફરજ સમજીને આજે સંચાલનમાં આટલો આનંદથી ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ નગરજનોની પણ એટલી જ ફરજ બને છે કે આપણે કોઈ પણ કાર્યક્રમ કરીએ ત્યારે હાજરી પણ આપીએ, આપણાથી જે કંઈ યોગ્ય મદદ થતી હોય ત્યારે મદદ બી કરીએ, સૂચન બી આવકાર્ય રહેશે. પણ આ પ્રોગ્રામ ખૂબ સફળ થાય અને અહીંયાથી જે લોકો આવે તે આપણી પાસેથી કંઈક સારી છાપ લઈને જાય એવી હું આપ સૌને વિનંતી કરું છું. અને ફરી એકવાર સર્વે આમંત્રિત મહેમાનો જેમને આમંત્રણ કાર્ડ મળી ગયા છે તેમને કદાચ અમે રૂબરૂ નહીં મળી શક્યા હશે તો પણ તેમણે પધારવાનું છે એવી અમારા પ્રમુખશ્રીની પણ ખાસ લાગણી છે. એટલે સંદીપભાઈ દેસાઈ ધારાસભ્યશ્રી છે, આપ જાણો છો, એમની બી ખૂબ લાગણી છે. તો આપ સર્વે પધારો એવી અમારી વિનંતી છે.